દેશભરમાં નીટ યુજીની 2026ની પરીક્ષા કેન્સલ થવાના કારણે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છે અને હવે આ પેપર લીકની તપાસ હાલમાં સીબીઆઈ કરી રહી છે અને આ પેપર લીક સાથે નાસિક કનેક્શન સામે આવ્યું છે। તો બીજી તરફ રાજધાની નવી દિલ્હી ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે। નીટ પેપર લીકને લઈને વિપક્ષ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યો છે, જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને નીટ પેપર લીકને લઈને પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓ જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહ્યા હતા। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ રદ કરવાની જાહેરાત એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવી છે। આ નીટની એક્ઝામ 3 મેના રોજ થઈ હતી। સમગ્ર દેશમાંથી 22.79 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। હવે નીટ પેપર લીકનું નાસિક કનેક્શન સામે આવ્યું છે। લીક પેપરની પહેલી કોપી મહારાષ્ટ્રના નાસિકમાં બની હતી। હાથથી લખેલું પેપર સૌપ્રથમ હરિયાણાના ગુરુગ્રામથી આવ્યું હતું। હરિયાણામાં આ લીક પેપરના 10 સેટ બન્યા હતા અને હરિયાણા પછી આ પેપર રાજસ્થાનના જયપુર ખાતે પહોંચ્યું હતું। આ પછી નીટનું પેપર જમ્મુ કાશ્મીર, બિહાર, કેરળ, આંધ્રપ્રદેશ અને અન્ય જે રાજ્યો છે ત્યાં પહોંચી ગયું હતું। નીટનું પેપર નાસિકમાં છપાયું તે પહેલા જ લીક થઈ ગયું હતું અને હવે નાસિકમાં એક 30 વર્ષના વ્યક્તિની અટકાયત આ સમગ્ર કેસમાં કરવામાં આવી છે। નાસિક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને હવે નાસિકની પોલીસ આ શખ્સને રાજસ્થાન પોલીસના હવાલે કરશે। આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે વેશ પલટો કરીને ફરી રહ્યો હતો। आज सवेरे राजस्थान पुलिस से एक रिक्वेस्ट आई थी। नीट परीक्षा मामले में एक व्यक्ति को हिरासत में लेने के लिए रिक्वेस्ट की गई थी। अकॉर्डिंगली नासिक पुलिस क्राइम ब्रांच यूनिट 2 ने एक व्यक्ति को हिरासत में लिया है। राजस्थान पुलिस का एक पथक यहाँ पे आने वाला है उस एक्यूज को हिरासत में लेने के लिए। अकॉर्डिंगली इस एक्यूज को उनके हिरासत में दे दिया जाएगा। सर, क्या चैलेंज से कैसे इसको ट्रेस किया गया? ये जो व्यक्ति था इसने पूरे इसके बाल कटवा दिए थे, इसलिए इसको पहचानने में दिक्कत हो रही थी, लेकिन टेक्निकल एनालिसिस और जो सूझबूझ को सामने रखते हुए लोगों ने क्राइम ब्रांच यूनिट 2 की टीम ने उसे हिरासत में लिया। सर, मोडस ऑपरेंडी इनकी काय होती, कशा पद्धतीने ही करणारी काय तपासात काय समोर? ओके, ठीक। હવે આ નીટ પેપર લીકની તપાસ માટે સીબીઆઈએ પણ ચક્રો ગતિમાન કર્યા છે। સીબીઆઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત તે એનટીએના જે અધિકારીઓ છે, આ એ જ એનટીએ બોડી છે કે જે નીટની એક્ઝામ કન્ડક્ટ કરે છે, તે અધિકારીઓની પણ પૂછપરછ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે। તો હવે આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી આઈએ સંસ્થા છે કે જે નીટની પરીક્ષા કરાવે છે તેના નવી દિલ્હી સ્થિત ઓફિસની બહાર કોંગ્રેસ સમર્થિત એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જબરજસ્ત દેખાવો કરવામાં આવ્યા છે। તો હવે આ સમગ્ર મામલે છત્તીસગઢની રાજધાની રાયપુરના એક વિદ્યાર્થીનીની પ્રતિક્રિયા સામે આવી છે। आओ सांभळिए તેમણે શું કહ્યું છે। ऑलमोस्ट सारे स्टूडेंट्स जितने भी नीट दे रहे होते हैं, अपियरिंग होते हैं, वो 2 साल पहले से प्रिपेयर करना स्टार्ट कर देते हैं। इन केस मैं 2 साल प्रिपेयर की, उसके बाद मेरे को एग्ज़ाम देने के बाद पता चल रहा है कि मेरी पेपर लीक है। तो उस ड्यूरेशन में जब तक रिजल्ट नहीं आई हुई है, ऐसा कुछ न्यूज़ नहीं आया हुआ है कि पेपर लीक है, उस टाइम पे तो मेरा फ्लो नहीं है ना पढ़ने का। उसके बाद वो जो फ्लो टूटा वो मेरे को डीमोटिवेशन देगा कि अब मेरे को कुछ नहीं आता है। मैंने पहले टाइम में अपना 100% एफर्ट दिया था, अब उसके बाद भी कुछ नहीं हो पा रहे। मेरे साइड से कुछ फॉल्ट नहीं था, वो तो पेपर वाले की इशू थी ना, उसमें मैं कुछ नहीं कर सकती थी। तो उसके बाद जो चेंज आएगा वो वाला ड्यूरेशन, उसमें मेरा लॉस जो हुआ, मैं सेकेंड बार इन केस मेरा सेम माइंडसेट या साइकोलॉजी नहीं रही तो मैं नहीं कर पाई वैसा जैसा मैं पहले की हुई थी। तो लॉस तो सिर्फ मेरी होगी ना उस केस में। उस केस में एनटीए कुछ नहीं कर सकता है क्योंकि लीक उनकी साइड से पेपर हुई है। दैट्स नॉट माई फॉल्ट, पर साल तो मेरी जाएगी इन दैट केस, इन केस इफ आई नॉट डू सेम अमाउंट वाला एफर्ट सेकेंड पेपर के लिए। तो ये जैसे 2 साल पहले भी हुआ था, अब भी हो रहा है, तो बच्चों का लगातार इसमें काफ़ी ज़्यादा नुकसान होता है। हाँ। किस तरह से होता है, एक मेंटली प्रेशर क्या बनता है पूरा? 2 साल से प्रिपेयर कर रहे होते हैं, उसके बाद से ऐसा रहता है कि एक बार में ही पूरा अपना 100% से दे के हो जाए। सब यही चाहते हैं कि फर्स्ट अटेम्प्ट में उनका हो जाए। इतने सारे लोग होते हैं जो ड्रॉपर्स होते हैं, उनको फिर से तीसरी बार पेपर देना पड़ रहा होता है ड्रॉप के बाद। उसके बाद भी ऐसा रीनीट वाले में जनरली यही होता है। पिछले 2 साल के पहले जो हुआ था उसमें भी जो सेकेंड नीट रीनीट हुई थी वो टफ थी एज कम्पेयर टू द फर्स्ट वन। उसमें भी लॉस तो बच्चे का ही हुआ ना, उसमें एनटीए ने तो कुछ नहीं किया, पेपर बस टफ बना दिया। तो दैट वाज आवर लॉस ओनली। तो वो ब्रेक कर देता है पूरा बच्चे को, उसके बाद वो कंटिन्यू ही नहीं करना चाहता है उस चीज़ पे। तो एक तरीके से निराश हो जाता है काफ़ी। हाँ। क्या किस तरह से कि मेरे को पूरा कंटिन्यूएशन में मैं कर रही हूँ, मेरे को अपनी एफर्ट दिख रही है पर उसकी आउटकम कुछ नहीं है।
तो उसके बाद तो मेरे को कुछ भी करने का मन नहीं होगा ना, क्योंकि इस स्टेट में हम सिर्फ अपनी एकेडमिक्स को चाहते हैं कि वो पे बैक करे, और कुछ तो है भी नहीं। फैमिली के लिए भी डिसअपॉइंटिंग रहता है हाँ, ये। क्योंकि हमारी जो ऐसे मम्मी पापा है वो समझ रहे हैं, हम हर इंसान को नहीं एक्सप्लेन कर सकते ना ये, तो दे आर गोना ब्लेम अस ओनली फॉर दैट। તો જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને નીટ પેપર લીકને લઈને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓ સવાલ આપ્યા વગર નીકળી ગયા હતા. સવાલ પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યો હતો. આમ કેન્દ્ર સરકાર નીટ પેપર લીકને લઈને બેકફૂટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.